અને જેને જીગાને સાંભળી લીધો એને એમ છે કે લાઈન કરી લી પ્રેમ હશે કેવો. બાયલા પ્રેમ નો કરીએ કે તો મરદ કરીએ કે યાર. પણ હું એમ કહું જીગાને સાંભળ્યા પછી બાયલા ટ્રાય મારવા માંડે લાઈન કઈક અખતરો કરી ઈ જીગો છે યાર. અને જીગાભાઈ ને સાંભળવા છે આપણે બધા નામી અનામી કલાકારો છે. બેન અલ્પાબેને પણ શરૂઆત સરસ મજાની કરી. બાદે ધર્માળો જોરાળો જુદું ઉકળે કપીદા વાળા છેડા સેનું મેઘ માળા માળા કારી સાર ખુદના વડાળા ગાદે બાળા કારી ઝોમ ધારી હાલા પટી લાયો થાળે પદમાં ધર્મ ગ્રંથ કે અમાર ભુવાજી રાવણ વાંચી લ્યો. આપણો ધર્મ ગ્રંથ તમે શ્રીમદ ભગવદ ગીતા કે તમે મહાભારત આખો વાંચી લ્યો. અને જ્યાં જ્યાં ભગવાને હાવ હુવાળો નથી આરાજો ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ આ ધીંગાણાના ધૂપ લીધા છે અમે ગીતાજીના પાઠ પીધા છે. ભગવાન રામે જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે આલાકમાં બારોટ નામના કવિએ ગીત લખ્યું. પોતાના સમાન માટે જેથી રામ લડતા હતા જાનકીનું હરણ થાય અને બારોટજીની કલમ ઉપડે છે. જીગાભાઈ શું લખ્યું છે ગીતે તો કવિ ગીગો ભલો. ગીગા બારોટ થી માંડી એક એક બારોટોની કલમો હાલી અને હું તો હજી કહું છું કે એકાદો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર. એને જીવતા જાણી લેજો. અને એવા બારોટ આલાકમાં બારોટે રામની લડાઈનું વર્ણન કર્યું. રામે લંકા ઉપર ચડાઈ કરી તો કેવી રીતે કરી આ શાસ્ત્રો અને ઇતિહાસ બોલે છે. સમાજ માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અને યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય યાર. અને હવે સાંભળજો શું આલાકમાં બારોટ લખે છે આમાં. રાગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માટીયા બનાળ ઘોડા ઘોડે ગમહાણ દેગાડી તાળુયું ઘોડે મડાડી તાળુયું જીવ ધૂડીયા ડમરી જાણે મામલો મેદાન જાણે મામલો મેદાન. ગાજલા દાગલા જોન હાવળું હુકવા લાગી હાથના હુકલા જાણે કાગને ગુજાર અકોટા અકોટા દેતા ભદ કારા ધર કારા મારવા મારવા ધણી લાગી લીધે આ મહેજા માલ હે તો મોહબ્બત ગોપાલ જો ને તઈ ખબર પડે. 5 વર્ષ પહેલાના પ્રોગ્રામ ગોપાલ ના જો ને અત્યારે સાલો પૈસા એવા બ્યુટી હાથે હાથે આવી ગઈ યાર. આ પૈસાની તાકાત છે યાર. માંદો માણા હોય દવાખાનામાં અલ્પાબેન અને દાખલ કર્યો હોય ડોક્ટર રજા દેવાની તૈયારી હોય રજા મળે ન મળે એના ઓછી કે 5 પેટી મૂકી દો હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે યાર. કુમારભાઈ આયા બધાય ભાવથી એક કાજલબેન ના એક સરસ મજાના પ્રસંગમાં માતાજીના ખોળે અમે કોઈ કલાકાર બની નહીં એક પ્રેમનો એક સંબંધનો એક લાગણીનો નાતો નિભાવવા માટે જ્યારે આવ્યા છીએ ત્યારે કલાકાર બધાય સારા જ હોય પણ કાજલબેન તો હૃદયની ભોળી કલાકાર છે યાર. અને એનું હૃદય ભોળું છે અને જ્યાં ભોળું હૃદય હોય ને ભુવાજી ત્યાં ભગવાન આવે. તારી હોશિયારીની ગાહડીઓ બીજાને બધવજે છેતરાજે સમજ્યા સતા તું એકલો અને તારા હંસાના ટોળામાં હવને ભેળવજે કાગ ઉડી જાજે તું એકલો. દુનિયાનું ભલું જે કરે અને પેટમાં પાપ ન રાખે ને એનો ભગવાન કાયમ ભેળો હોય. ફરવાણી હારી હોય દુકાળે દુકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એના ભેખે દૂજે નહીં ભેરિયા. આ તો જેની હરવાણી હારી હોય એ તો દુકાળે દુકે નહીં. ત્યારે ભગવતીને પ્રાર્થના કરું હે જગદંબા. અને શું કીધું છે કવિ આ છંદમાં